સાદલીથી કરજણ જવાના મુખ્ય માર્ગ પર આવેલ ટિંગલોદ ગામ નજીક જ્વેલર્સના વેપારીની ગાડીને આંતરીને તવેરા ગાડીમાં આવેલા 4 દુકાનીધારી લૂંટારુઓએ એક ચેન અને લોકેટની લૂંટ ચલાવી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે। શિનોર તાલુકાના સાદલી ગામે જય અંબે જ્વેલર્સની દુકાન ધરાવતા કમલેશભાઈ સોની ગત રાત્રિના સમયે લગભગ 8:30 વાગ્યાના અરસામાં પોતાની વેગનાર ગાડી લઈને સાદલીથી કરજણ જવા માટે નીકળ્યા હતા। જે દરમિયાન સફેદ કલરની તવેરા ગાડી લઈને આવેલા 4 બુકાનીધારી લૂંટારુઓએ કમલેશ સોનીની ગાડી સાથે ઇરાદાપૂર્વક અકસ્માત સર્જ્યો હતો। અકસ્માત બાદ તવેરા ગાડીમાં આવેલા 4 બુકાનીધારી લૂંટારુઓએ પથ્થર વડે કમલેશ સોનીની ગાડીના કાચ તોડી પાડ્યા હતા અને ત્યારબાદ કમલેશ સોનીને ચપ્પા અને તલવાર બતાવી તેમને પહેરેલ સોનાની ચેન અને લોકેટની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। જે અંગેની જાણ શિનોર પોલીસને થતા તાત્કાલિક શિનોર પીએસઆઈ AR મહેડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને શિનોર પોલીસે અજાણ્યા 4 બુકાનીધારી લૂંટારુઓ સામે ગુનો નોંધી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। મેં દુકાનને રહેવાનો કરજણ છે, જૂના બજારમાં રોજે આવવાનું ને રોજે રૂટિન છે મારે, જે અંબે જ્વેલર્સ છે એટલે 8-10 વાગે દુકાને બંધ કરીને આવતો હતો ત્યારે પાછળથી એક ગાડી આવી અને 4 જણ લૂંટેરા હતા અંદર અને પહેલે ગાડીને મારી ટક્કર મારી, પછી મને ગાડીને સાઈડમાં લઈ લીધી અને તલવાર અને ચાકુ બતાવીને મને લૂંટી લીધો છે અને પથ્થરથી કાચ ફોડી નાખ્યા છે, ગાડીના 4 કાચ ફોડી નાખ્યા અને લૂંટીને ખાવાનું ટીપણ બી લઈ ગયા ને ચેન ખીચીને લોકેટ તો હતું સોનાનું 2.5 તોલાનો અંદાજ હતો એ લઈ ગયા છે। તમે કોને જાણ કરી?